દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધબધબાટી, છેલ્લા 12 કલાકમાં 140 તાલુકામાં વરસાદ. જૂનાગઢના માંગરોળમાં 9.65, કેશોદમાં 9.53, માણાવદરમાં 8.39, તો ગીર સોમનાથના સૂત્રાપાડામાં 7.2 ઇંચ વરસાદ. ભારે વરસાદની આગાહીને પગલે વલસાડમાં એનડીઆરએફ તો નવસારીમાં એસડીઆરએફની ટીમ તૈનાત. રાજ્ય પર ટ્રફ, શેડ ઝોન, લો પ્રેશર સહિત 5 સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી. રાજકોટ, અમરેલી, વડોદરા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે તો દ્વારકા, જામનગર, બોટાદ, આણંદ, પંચમહાલમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા સૂચન. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસૂલી તલાટી વર્ગ 3ના કુલ 2389 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત. QR કોડ આધારિત સેન્ટ્રલાઇઝ સિસ્ટમ રેવા કરાઈ લોન્ચ. લોકોને કચેરીઓના ધક્કા ન ખવડાવવા સીએમની ટકોર. જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાશી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત જાપાન શિખર સંમેલનને કર્યું સંબોધન. હિન્દ પ્રશાંત ક્ષેત્રને મુક્ત અને સમૃદ્ધ બનાવવા પર મૂક્યો ભાર. આ પહેલા બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં મહત્વના મુદ્દે ચર્ચા. પીએમ મોદીએ કહ્યું, ભારત જાપાનની મજબૂત ભાગીદારી. આગામી 5 વર્ષમાં દેશની રિફાઇનિંગ ક્ષમતા વધારી વાર્ષિક 30 કરોડ મેટ્રિક ટન કરવાનું જણાવતા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી કહ્યું, પશ્ચિમ એશિયા કટોકટી દરમિયાન દેશની પરિસ્થિતિને સંભાળવા સરકારે લાંબા સમય સુધી પેટ્રોલ ડીઝલના ભાવ કર્યા નિયંત્રિત. સરકારે હંમેશા નાગરિકોના હિતોને આપી પ્રાથમિકતા. ગુજરાતના વડોદરાની માંજલપુર સહિત મધ્યપ્રદેશ અને બિહારની 3 બેઠકો માટે પેટા ચૂંટણીની તારીખ જાહેર. 30 જુલાઈએ મતદાન, 3 ઓગસ્ટે મતગણતરી. બિહારના બાંકીપુરથી નીતિન નવીને રાજીનામું આપતા ખાલી હતી બેઠક. દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી. ISI મોડ્યુલના 4 શંકાસ્પદ આરોપીઓની કરાઈ ધરપકડ. 3 પંજાબથી તો 1ની દિલ્હીથી ધરપકડ. 2 વિદેશી પિસ્તોલ, 9 જીવતા કારતૂસ અને 5 મોબાઈલ ફોન કર્યા જપ્ત. જમ્મુથી શ્રી અમરનાથ યાત્રા માટે ભક્તોનો પ્રથમ સંઘ રવાના. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ બતાવી લીલી ઝંડી. યાત્રાને સુરક્ષિત, સુચારુ અને સુવિધાજનક બનાવવા તંત્ર દ્વારા કરાઈ તમામ તૈયારીઓ. ઇંગ્લેન્ડની ફિફા વર્લ્ડ કપમાં શાનદાર વાપસી. કોંગોને 2-1થી હરાવી અંતિમ 16માં બનાવ્યું સ્થાન. 3-2થી સેનેગલને હરાવી બેલ્જિયમ પણ પહોંચ્યું રાઉન્ડ ઓફ 16માં. તો 2002 બાદ પ્રથમવાર નોકઆઉટમાં પહોંચ્યું અમેરિકા.